સમાચાર અમરેલી જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં ભાજપના નેતા પર હુમલો થયાના સમાચાર। દામનગર ભાજપના મહામંત્રી પર હુમલાની બની છે ઘટના। દામનગર ભાજપના મહામંત્રી પ્રકાશ તજા પર હુમલો થયાના સમાચાર। ભાજપના નેતાએ હુમલો કર્યાની ચર્ચા છે તે ચાલી રહી છે। ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં જ બ્રિજના ખાતમુહૂર્ત વખતે હુમલાની ઘટના છે તે બની છે। ધારાસભ્ય જનક તળાવિયા પોતાની ગાડીમાં જ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। તો ભાવનગર હોસ્પિટલ ખાતે હાલ સારવારમાં ખસેડવામાં આવ્યા છે। તો કૌટુંબિક કારણોસર હુમલો થયાની પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે। હુમલાની ઘટનાની જાણ દામનગર પોલીસને થતાં વધુ તપાસ હાથ ધરી છે। આજે સવારે 10 વાગે 10:30 વાગે અમારે ઠાસાથી દામનગર રોડ ઉપર દામનગર ખાતે એક બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે અને હુમલા બાદ જે મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે દોઢ વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે। કેવી તબિયત અત્યારે ક્યાં દાખલ કરવામાં? અત્યારે ભાવનગર ખાતે હોસ્પિટલના ટીમ્સ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એમની તબિયત પણ અત્યારે સારી છે અને હમણાં જ ટેલિફોનિક વાતમાં પણ મેં એમના સમાચાર પૂછ્યા ત્યારે અત્યારે તબિયત ઘણી સારી છે અને પોલીસ પણ એ દિશામાં પોતાની આગળની કાર્યવાહી કરી રહી છે।